નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના સુશાસનના વિગત 12 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટી વોર્ડ 11 દ્વારા વૃક્ષારોપણ તેમજ સફાઈના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સંતોષનગર વહાણવટી માતાજી મંદિર સુભાનપુરા ખાતે વૃક્ષારોપણ તથા સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં કાઉન્સિલર નરવીરસિંહ ચુડાસમા, ઉપેન્દ્ર પ્રજાપતિ, કાઉન્સિલર અર્ચનાબેન પટેલ, નિમિષાબેન શાહ, વોર્ડ નંબર 11ના પ્રમુખ ભાર્ગવભાઈ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। રિપોર્ટર રાહુલ રાજપૂત। મોદી સાહેબના સુશાસનના 12 વર્ષ નિમિત્તે 5 જૂન પર્યાવરણ દિવસથી લઈને 14 જૂન સુધી અલગ અલગ વિસ્તારોમાં વોર્ડ નંબર 11માં વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમ કરવામાં આવે છે। દરેક વિસ્તારમાં જઈએ છીએ એ જ વિસ્તારમાં ત્યાં રહેતા બૂથ પ્રમુખો, ત્યાંના કાર્યકર્તાઓ, ત્યાંના સ્થાનિકો સૌ સાથે મળીને વૃક્ષારોપણ કરીએ છીએ અને સાથે સાથે એ જ વિસ્તારના એક ભાગમાં સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ પણ કરીએ છીએ, સ્વચ્છતા કરીએ છીએ। એ જ રીતે જે 12 વર્ષ મોદી સાહેબના સુશાસનના થયા છે એ જ વિકાસના કાર્યો અને જે વિકાસના કાર્યો વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે, સાથે સાથે એ જ વિકાસના કાર્યો લોકો સુધી પહોંચાડીએ છીએ અને એમની સમસ્યા, નાની મોટી સમસ્યાઓ જાણીને એનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને 12 વર્ષ સુશાસનના પૂર્ણ થયા છે, તે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી તથા પ્રશાસન તરફથી એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે, વૃક્ષારોપણ તથા સફાઈ અભિયાન। એના ભાગરૂપે આજે ગિલોરા પાર્ક સ્થિત આકાશદીપ સોસાયટીની આસપાસના વિસ્તારમાં વૃક્ષારોપણ તથા સફાઈનો કાર્યક્રમ લીધો છે અને ત્યાંના નાગરિકો અને રહીશો દ્વારા જે કંઈ પણ નાની મોટી સમસ્યા હોય તેનું અમે નિરાકરણ કરવા માટેનો પ્રયત્ન કરીએ છીએ। Subscribe now and press the bell icon. Never miss an update.